હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભણીશું વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ શોધવા માટે એના સૂત્ર હોય છે, જેનું માપ હોય છે 2πr. વર્તુળનો પરિઘ એટલે શું? વર્તુળનો પરિઘ એટલે જે પણ વર્તુળ આપ્યું છે એની આજુબાજુનું માપ. વર્તુળનો પરિઘ શોધવા માટે સૂત્ર મેં તમને સમજાવ્યું 2πr લેવાનું છે. તો આપણે અહીંયા લખીશું કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. પાય એટલે એનો પાયો. પાયાની કિંમત બે હોઈ શકે છે, એક 3.14 અને બીજું 22/7. આ બંનેમાંથી તમને જે કહેવામાં આવી હોય એ રકમ તમારે લેવાની હોય છે. અત્યારે આપણે 2πrમાં 22/7ની કિંમત લઈશું. 2 એટલે 2 જ લખવાના છે. આ બંનેની વચ્ચે કોઈ પણ નિશાની મૂકેલી નથી, તો આપણે ત્યાં ગુણાકારની નિશાની મૂકીશું. પછી 22/7 ગુણ્યા અહીંયા લખવાના છે, આપણને ત્રિજ્યા આપી છે 21 સેન્ટીમીટર, એટલે અહીંયા આગળ લખીશું 21 સેન્ટીમીટર. હવે આના છેદ ઉડાડવાના છે. છેદ કેવી રીતે ઉઠશે? તો 7 એકા 7 અને 3 સિત્તા 21. ઘણા બાળકોને છેદ ઉડાડવામાં ભૂલ થતી હોય છે, તો અહીંયા લખી શકે છે 7 એકા 7 અને 3 સિત્તા 21. 7 7 ચેકવાના છે. જ્યારે બાકી રહી જશે 3 રકમ, એક રહેશે 2, 22 અને 3. એ ત્રણેયનો આપણે ગુણાકાર કરવાનો છે. 2નો ગુણાકાર 22 સાથે કરીશું, એનો જવાબ મળશે આપણને 44 સેમી. 44 ગુણ્યા 3 કરવાના છે. જે બાળકોને ઘડિયા પાક્કા આવડે છે એ સીધો કરી શકે છે, જેને નથી આવડતું એ 44 ગુણ્યા 3 કરી શકે છે. 3 ચોક 12નો બગડો વધી પડી 1, 3 ચોક 12 ને 1 13. 132 સેન્ટીમીટર એનો જવાબ આવે છે. સો બાળકો, કેટલું ઇઝી છે વર્તુળનો પરિઘ શોધવાનો.